સુપર સિક્સમાં હવે વાત કરીએ દિલ્હીના દંગલની તો નાની મોટી ઘટનાઓને બાદ કરતા દિલ્હી વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। 5 વાગ્યા સુધીમાં અંદાજિત 57.70% મતદાન નોંધાયું છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી મારશે જીતની હેટ્રિક કે પછી ભારતીય જનતા પાર્ટી રાજધાનીમાં કરશે સત્તાનું પરિવર્તન। TV9 પર જુઓ દિલ્હીનો એક્ઝિટ પોલ થોડી જ વારમાં। તો દિલ્હીની વિધાનસભાની 70 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને 5 વાગ્યા સુધીમાં 57.70% મતદાન નોંધાયું છે। તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે અને આપને જણાવી દઈએ કે આ વખત 27 વર્ષ બાદ શું ભાજપનો વનવાસ તૂટશે કે પછી ફરી એક વખત આપ મારશે જીતની હેટ્રિક। તમામ અલગ અલગ મુદ્દાઓ અહીં દિલ્હી વિધાનસભાની બેઠકમાં જોવા મળ્યા છે। બહુ બધી જે છે તે પોલીસ કમ્પ્લેન્ટ્સ પણ ફાઇલ કરવામાં આવી છે। આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને સીએમ આતિશી પર પણ આચાર સંહિતા ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। સાથે જ આ વખત કેટલીય રાજનીતિક ઉઠાપટક વચ્ચે હવે જોવું રહ્યું કે આખરે જનતાનો જનાદેશ શું આવે છે। કેટલાય મુદ્દાઓ છે। પાણીના મુદ્દાની વાત કરીએ, એજ્યુકેશનના મુદ્દાઓ, આ તમામ મુદ્દાઓ પર આખરે જનતા કોના પક્ષમાં બોલે છે તે જોવું રહ્યું।